સંયમી જીવન જીવવું, સંયમી બનો. આ સંયમ શબ્દ છે ને, એ સાંભળીએ ને એટલે તરત એવું થાય કે એ આપણી જાત માટે વપરાયેલો છે. આપણી જાતને સંયમી બનાવવાની છે. સંયમી બનવું એટલે આપણી વાણી, આપણો વ્યવહાર, આપણું દરેક સાથેનું એકબીજા સાથેનું મળવું હળવું એ બધું જ સાત્વિક હોય, સરળ હોય, બીજાને અનુકૂળ થાય તેવું હોય. સંયમ પોતાની ઈચ્છા, પોતાની અપેક્ષા, પોતાના વિચારો, પોતાનો વ્યવહાર, આપણી વાણી, એના માટે જેટલા કઠોર થવું પડે તેટલા કઠોર થવાનું. પણ એ સંયમને કારણે બીજા કોઈને અવગણના થાય, બીજા કોઈને તિરસ્કાર ઊભો થાય, એ સંયમ નકામો. સંયમ આપણા માટે અને આપણા પૂરતો રહેવો જોઈએ. આપણા સંયમની જાણ અન્યને કરવાની જરૂર નથી અને અન્યને ખબર પણ ના પડવી જોઈએ. તો જીવન જીવવાની મજા આવી જાય. જીવન આપણું અદ્ભુત રીતે પસાર થાય. બધા જ સાથે સરસ રીતે આનંદથી જીવન પસાર કરી શકાય. એટલે સંયમી બનવું. સંયમી બન્યા પછી આપણા સંયમને કારણે બીજાને ઉદ્વેગ થાય, બીજાને તકલીફ પડે, બીજાની અવગણના થાય તેવું ન થવું જોઈએ. આ તરફ જો આપણું ધ્યાન રાખીશું, આપણે આપણી જાતને સંયમી બનાવીશું તો પછી જે જીવન જીવવાની મજા આવે, પછી જે પેલો અંદરનો આનંદ પ્રગટે અને આપણે તો આનંદમાં રહીએ પણ જ્યાંથી પસાર થઈએ ત્યાં બધે પણ આનંદમય વાતાવરણ ઊભું કરતા જઈએ. આજથી જ સંયમી બનવાનો પ્રયત્ન કરીએ. સહેલું છે, આપણા જ હાથમાં છે. તપશ્ચર્યા એટલી છે કે બને તેટલું જાત તરફ કઠોર થવું પડશે. જાતને, આપણી અપેક્ષાને, આપણી ઈચ્છાને ક્યાંક ને ક્યાંક સાત્વિકતા તરફ વાળવી પડશે. ક્યાંક એ ઈચ્છા અપેક્ષાને બાજુમાં રાખીને બીજા સાથે સરસ રીતે વ્યવહાર કરવો પડશે. આમ કરવાથી ગુસ્સો જતો રહેશે. કદી ગુસ્સો આવશે નહીં. ફક્ત આનંદ, આનંદ અને આનંદ જીવનમાં રહેશે. હરિ ઓમ.